જ્યારે ભગવદ ભક્તોની ગણના કરવામાં આવે, પરમ ભાગવતોની ગણના કરવામાં આવે, એમાં પહેલું નામ પ્રહલાદજીનું લેવામાં આવે. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલભ્યાન રુક્માંગદાર્જુન વિભીષણ હનુમદ વિભીષણાદિન પુણ્યાન ઇમાન પરમ ભાગવતાન નમામિ. રોજ સવારના સમયે આટલા પરમ ભાગવતોનું સ્મરણ કરવું જોઈએ એવું વિધાન છે. ભાગવત એટલે કીધું ભગવાનના જે ભક્તો છે એમાં દૈત્ય કુળમાં જન્મેલા છે, છતાંય પ્રહલાદજીનું નામ પહેલું છે. જેની પાસેથી એને જ્ઞાન મળ્યું એ નારદજીનું નામ પણ બીજું. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક. પ્રહલાદજીનું ચરિત્ર એવું અદ્ભુત ભાગવતની અંદર આપવામાં આવ્યું છે. પ્રહલાદજી કહે છે કે મારું ચિત્ત ભગવાનની કથામાં કેવી રીતના લાગેલું રહે. કીધું જેવી રીતના એક લોખંડનો ટુકડો એ સહજ જ ચુંબકની હારે ચોંટેલો રહે. ચુંબકનું આકર્ષણ લોખંડને સહજ હોય, એના માટે લોખંડે કાંઈ કરવું ન પડે. જેવું ચુંબક બાજુમાં લઈ આવો એટલે લોખંડ એને ચોંટી જાય. બસ એવી જ રીતના મારું ચિત્ત સહજ ભગવાનમાં ચોંટેલું રહે. ચક્રપાણે હે યદૃચ્છયા. તમારે ને મારે કેવી મહેનત કરવી પડે ત્યારે ક્યારેક ભગવાનમાં આપણું ચિત્ત લાગે. અને પ્રહલાદજીનું ચિત્ત સ્વયં આકર્ષ સન્નિધૌ, એની રીતના એ ચિત્ત એમાં ચોટેલું રહે છે. કશ્યપ મુનિએ પણ દિતિ માતાને જે સમયે દિતિ માતાએ અસંયમ કર્યો અને પછી એમણે માફી માગી, એ સમયે કીધું હતું કે તારા પેટે તો 2 રાક્ષસો જન્મ લેશે, પણ હે દિતિ, તે કરેલા પાપનો તને પશ્ચાતાપ છે, મારા પ્રત્યે અહોભાવ છે, ભગવાન મહાદેવની તે માફી માગી છે. આવા 3-4 કારણો ત્યાં બતાવ્યા છે. ભવે મય્ય પિચાદરા ભગવતી ઉરુમાનાચ કૃત શોકાનુતાપેન. આવા 3-4 કારણો બતાવ્યા. એને કારણે થઈ તારો દીકરો તો રાક્ષસ થશે, પણ તારો દીકરાનો દીકરો એ પરમ ભાગવત થશે. એટલે હિરણ્યકશિપુનું સંતાન પ્રહલાદ. અને કેવા ભાગવત! કીધું મોટા મોટા ઋષિ મુનિઓ એના ચરિત્રને જોશે અને એમ વિચાર કરશે કે આવા સદગુણ અમારામાં હોય. પ્રતિમાનમ પ્રકુર્વંતી. એને નિમિત્ત બનાવશે કે પ્રહલાદજીની અંદર જેવા સદગુણ છે એવા સદગુણ અમારામાં આવે. કાલે એક ઈશારો પણ કરેલો મેં, પણ કથાનો સમય એ પ્રમાણે હતો એટલે જાજો વિસ્તાર ન થયો, કે હિરણ્યકશિપુએ પ્રહલાદજીને દુઃખ દેવામાં કંઈ બાકી નથી રાખ્યું. સર્વૈહિ ઉપાયૈહિ હંતવ્યઃ એવું કીધું છે. રાક્ષસોને છૂટ આપી હતી કે તમારી આગળ જે ઉપાય હોય એનાથી આને મારી નાખો. એટલે જે રાક્ષસ જે ઉપાય લઈને આવે એનાથી પ્રહલાદજીને મારવાની કોશિશ કરે. હવે જે બાપા હકીકતે છે ખોટા, ભગવાનનું નામ નથી લેતો તો એ તો ખોટો જ છે. પ્રહલાદજીને ખબર છે કે આ ખોટું કરે છે, પણ તમે ભાગવત વાંચશો તો ખબર પડશે. પ્રહલાદજીએ એકેય વાર ઊંચા અવાજે હિરણ્યકશિપુની સામે વાત નથી કરી. આ શું છે? કીધું એને ખબર છે ભલે ભગવાનના ભગત ન હોય, પણ વ્યવહારિક દ્રષ્ટિએ મારા પિતા છે, એટલે પુત્ર તરીકે મારી ફરજ બને કે એને હું બને એટલી વિનયપૂર્વક સમજાવવાની કોશિશ કરું. બાકી મારવા વાળો હોય, અને પ્રહલાદજીનું કંઈ સામર્થ્ય ઓછું તો નહોતું. વારે વારે ભગવાન એની રક્ષા કરી હતી, તો ક્યારેક કહી શકે તું હું મારું બગાડી લેવાનો, પણ ક્યાંય એકેય વખત એવો શબ્દનો પ્રયોગ નહીં. અને ઉલટાનું જ્યારે
નૃસિંહ ભગવાને દૈત્યેશ્વર પદ સોંપ્યું પ્રહલાદજીને, ત્યારે પોતાના મૃત પિતાના શરીરને જુએ છે તો એની સદગતિની કામના કરી છે ભગવાન પાસે કે પ્રભુ મારા પિતાને મોક્ષની ગતિ આપો. તો ભક્તનું જીવન આવું હોય એટલે પ્રતિમાનમ પ્રકુર્વંતી. પ્રહલાદજીને જોઈને કાલે એ પણ ચર્ચા થયેલી કે આ પ્રહલાદજી એક જ એવા ભક્ત છે જેણે કોઈ તપસ્યા કરી નથી, છતાં ભગવાન સામેથી વરદાન દેવા માંગે છે. તમે શાસ્ત્રો વાંચજો, આવું તમને બીજું કોઈ ઉદાહરણ નહીં મળે. ધ્રુવજીએ તપસ્યા કરી હતી અને તપસ્યાથી પ્રસન્ન, હા ભગવાન પ્રસન્ન થઈ જાય એટલે માગો એ આપે, બધું દેવા તૈયાર છે. ગોપીઓને કેટલી તપાવી હતી, ગોપીઓએ કાત્યાયની માનું વ્રત કર્યું હતું ત્યારે ભગવાન મળ્યા હતા. એમ તમે પ્રહલાદજીને જોવો તો પ્રહલાદજી આગળ બીજું કાંઈ નથી, કેવલ ભગવાન પ્રત્યેનો ભરોસો દ્રઢ છે. અને એ તો નિત્ય જે ભગવાનનું સ્મરણ કરે છે એ કરે છે. ભગવાન સામેથી બચાવવા માટે આવ્યા, સામેથી કે દીકરા વરદાન માંગ, અને ઉલટાનું પ્રહલાદજી એમ કે પ્રભુ મારે કાંઈ નથી જોતું. આવું થાય. જ્યાં બે વસ્તુ ભેગી થઈ એટલે ભગવાનને એમ છે કે હું મારા ભક્તને બચાવવામાં મોડો પડ્યો. હિરણ્યકશિપુએ કેટલી વખત મારા ભક્તને મારવાની કોશિશ કરી પણ હું સમયે પહોંચી ન શક્યો, એટલે એના પ્રાયશ્ચિત્ત રૂપે હું આને કંઈક વરદાન આપું. અને વા પ્રહલાદજી કે ના પ્રભુ મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ જોતું નથી. મોટા મોટા દેવતાઓ ભગવાન નૃસિંહના એ અદ્ભુત સ્વરૂપને જોઈને ડરી ગયેલા, બધા ભાગી ગયા હતા. ભાગવતમાં લખ્યું છે કે લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા, તમે આમને શાંત કરો. તો લક્ષ્મીજી આવ્યા, સાક્ષાત શ્રીહી પ્રેષિતા દેવૈહી સા નોપેયાય શંકિતા. બાજુમાં આવીને જોયું તો ખબર પડી આ મારા સ્વામીને, એમ કરીને નીકળી ગયા. બધાને એમ હતું દેવતાઓને કે ભાઈ ગમે એવા ખીજમાં હોય ને, ઘરના જોવે એટલે ટાઢા પડી જાય, એની સામે તો કોઈનું ન હાલે. એટલે લક્ષ્મીજીને જોઈને શાંત થઈ જશે, પણ આ લક્ષ્મીજીએ જોયું કે આ ખીજાય ઘણી વાર, પણ આવા ખીજાતા કોઈ દી જોયા નથી. એટલે એ પણ બાજુમાં ન ગયા, નીકળી ગયા. અને પછી બ્રહ્માજી પ્રહલાદજીને કહે છે દીકરા આ જે કંઈ ક્રોધ છે ને એની પાછળનું કારણ તું છો. આ તારી ઉપર આપત્તિઓ આવી છે અને ભગવાનને એમ લાગે છે કે હું મોડો પડ્યો. તું ભગવાનને પ્રાર્થના કર, સ્તુતિ કર, તો ભગવાન કદાચ તારી ઉપર પ્રસન્ન થાય. અને થયું પણ એવું. પ્રહલાદજીએ અદ્ભુત સ્તુતિ કરી છે ભગવાનની. ધ્રુવજી નાના બાળ છે, એને ભગવાનના દર્શન થયા હતા, પણ એને બોલતા આવડતું નહોતું, કારણ કે શીખ્યા નતા ક્યાંય. એને તો ભગવાન નારદજી જ એના ગુરુ છે, નારદજીએ જ એને જે કંઈ શીખવાડ્યું હતું એ પ્રમાણે દ્વાદશાક્ષર મંત્ર આવડતા હતા, ધ્યાન કરતા આવડતું હતું, સ્તુતિ કરતા નથી આવડતી. પણ એવા સમયે ભગવાને એના કપોલમાં, એના ગાલમાં શંખનો સ્પર્શ કરાવ્યો અને પછી ધ્રુવજીની વાણી પ્રસ્ફુરિત થઈ. પણ અહીંયા પ્રહલાદજીને શીખવાડવું પડે એમ નથી. કેમ? કીધું માના ગર્ભથી શીખીને આવ્યા છે. શું થયેલું? કીધું કયાથી સગર્ભા હતી, પ્રહલાદજી એના પેટમાં હતા. અને એવા સમયે હિરણ્યકશિપુ તપસ્યા કરવા ગયેલો, એટલે ઇન્દ્રને એમ થયું કે આ તપસ્યા કરીને વરદાન જીતીને આવે એ પેલા પૃથ્વી ઉપર જેટલા રાક્ષસો છે એ બધાને ખાતમો કરી નાખો, એટલે એટલા રાક્ષસથી તો આપણે બચી જઈએ. એટલે ઇન્દ્રએ આખી પૃથ્વી ઉપર આક્રમણ કર્યું, જે દૈત્ય દેખાય મારવા માંડે, જે મારે હાથમાં આવે મારી નાખે. એવામાં કયાધુને પકડી ઇન્દ્રએ. કયાધુને મારવાનો વિચાર નતો, પણ એના ગર્ભની અંદર આ હિરણ્યકશિપુનું બીજ છે એમ સમજી અને એની હત્યા કરવા જતો તો નારદજીએ રોકી લીધો. નારદજીએ કીધું તું આને મારમાં, આને મારીશ ને તો હિરણ્યકશિપુથી બચવાનો રસ્તો બંધ થઈ જાય. કેમ? કીધું આના ગર્ભની અંદર મહાભાગવત પ્રહલાદજી છે. નારદજીનું વચન સાંભળી ઇન્દ્ર કયાધુને છોડી દે. કયાધુ ડરેલી છે, ક્યાં જવું? હવે આ જગ્યાએ એવો ઉલ્લેખ છે કે નારદજી એને પોતાના આશ્રમમાં લઈ ગયા. હવે નારદજીનો આશ્રમ ક્યાંય ગોતવો પડે, કોઈ યોગ્ય સ્થાને નારદજી લઈ ગયા છે.
અને કયાધુના ગર્ભમાં રહેલા પ્રહલાદજીને ઉદ્દેશી અને નારદજીએ આ ભગવાનના નામનો ઉપદેશ કર્યો છે. ભગવાનની અદ્ભુત અદ્ભુત કથાઓ બધી કયાધુને સંભળાવી. એટલે કયાધુ તો રાક્ષસી છે. એના ગર્ભની અંદર જે બીજ છે એ હિરણ્યકશિપુનું છે, એ રાક્ષસ છે. પણ સગર્ભા અવસ્થાની અંદર સંસ્કાર એવા પ્રાપ્ત થયા કે એ મહાભાગવત પ્રહલાદ પ્રગટ થયા. એટલા માટે સગર્ભા સ્ત્રીઓને આપણે કહીએ કે તમે ભગવાનની કથા સાંભળો. આપણા કુળ, આપણા વંશની પરંપરા અનુસાર તો થોડું ઘણું જ્ઞાન એને પ્રાપ્ત થાય જ, પણ જો ભગવાનનું નામ લીધું હશે તો એક કથા ક્યાંક ને ક્યાંક એની એ બાળકની ઉપર અસર કરશે. આ સગર્ભાવસ્થાની અંદર જ્ઞાન મેળવું એવી મહાભારતમાં એક કથા છે, અભિમન્યુની. સુભદ્રાના ગર્ભની અંદર હતા ત્યારે 8 કોઠાનું યુદ્ધ એ સંભળાયું હતું. 7 કોઠા લગે સાંભળ્યું હતું, બહાર નીકળતા નતું આવડતું. આવી કથા છે. એટલે એ સમય બહુ હોય કે માના ગર્ભની અંદર જે જ્ઞાન માને યાદ રહે કે ન રહ્યાનાથી મતલબ નથી. અહીંયા કયાધુને યાદ નથી રહ્યું. પ્રહલાદજી પોતે કહે છે કે તો કાળ મોટો વ્યતીત થઈ ગયો એટલે માતું હું તીરો દધે. માના મનની અંદર એ જ્ઞાન તો નીકળી ગયું, પણ મારા મનમાં એની અમીટ છાપ પડી ગઈ છે. રાક્ષસોના દીકરાઓને એને જ્યાં વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય, સંડામર્ક બે કે 12 કામમાં ગયા હોય, એટલામાં છોકરાઓને ભેગા કરીને એને કે નારાયણ 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 કરો એવું કરાવતા. હવે દુનિયા આખી નારાયણનું નામ લેતા બીવે હિરણ્યકશિપુને લીધે. અને આજ એનો જ દીકરો પ્રહલાદ રાક્ષસોના છોકરાઓને ભગવાનનું નામ કરતા કરાવી દે. ભગવાનના ભક્ત હોવાની, આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ છે કે નહીં, જો એ તપાસવી હોય તો એનો પહેલો ગુણ છે અભયમ. ગીતાજીની અંદર ભગવાને દૈવી સંપત્તિઓનો ઉલ્લેખ કર્યો છે. 16મા અધ્યાયમાં છે ને લગભગ. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. અભયમ પહેલો, ભક્તની અંદર પહેલો ગુણ આવે. જો એ ભજન કરતો હોય, થોડી ઘણી ભક્તિ કરતો હોય, એને ભગવાન ઉપર ભરોસો હોય, તો એના જીવનનો પહેલો ગુણ છે કે એને અભયત્વની પ્રાપ્તિ થાય. એને કોઈનાથી બીક ન લાગે. આ સંસારમાં જે કંઈ પણ છે, જે કોઈ પણ છે, એ બધું ભગવાન જ છે. તો પછી બીવાનું કોનાથી? આપણે ચર્ચા કરી હતી આની પહેલા કે ભાઈ દાદા હોય, નાના હોય, એ દીકરાઓને રમાડતા હોય ત્યારે શું કરે? ક્યારેક ઓલું સિંહનું ને વાઘનું ને ભૂતનું મોરું પહેરીને એને બીવડાવે. હવે એનાથી એ છોકરો ડરે નહીં. હમુકાનો એના દાદાને એના નાનાને આવી રીતના કરતા જોઈને સામે કાવ કાવ કરે, એની સામે દાદ કાઢતો હોય. કેમ? કીધું આ ભૂતનું મોરું પહેર્યું છે પણ અંદર મારો દાદો બેઠો છે, એને ભરોસો હોય. એમ પ્રહલાદજી નૃસિંહ ભગવાનના આ ભયંકર સ્વરૂપને જોવે છે. પૃથ્વી બળવા લાગી છે, દેવતાઓ બધા સ્તુતિ કરીને ગયા પણ ભગવાન શાંત નથી થયા. પણ પ્રહલાદજી તો એ જ ભાવથી જુએ કે આ એ જ નારાયણ છે, પણ આજ મારી હારે લીલા કરવા હાટું થઈને મારી સામે આ રૂપ લઈને પ્રગટ થયા છે. તો પ્રહલાદજી એ પરમ ભાગવત છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ શબ્દના અનેક અર્થો સંતોએ, આચાર્યોએ બતાવ્યા છે. એમાંથી એક અર્થ એ પણ છે કે ભાગવતાનામ ઇદમ પુરાણમ, મતલબ ભગવાનના ભક્તોની કથા જે ગ્રંથમાં છે એનું નામ ભાગવત. બાકી તો ભગવાનની કથા હોય તો એને ભગવત પુરાણ એવું કહેવાય. જેવી રીતના ગીતાજીને આપણે શું કહીએ? શ્રીમદ ભગવદ ગીતા. કેમ? કીધું ભગવાને જે ગાય એનું નામ ભગવદ ગીતા. તો આની અંદર જો ભગવાનની કથા હોય તો આને ભગવત પુરાણ એવું કહેવું જોઈએ. પણ ભાગવત પુરાણ એવું કીધું છે એટલે વૃંદાવનના સંત શ્રી અખંડાનંદજી મહારાજનો ભાવ છે કે
કે આની અંદર ભગવાનના ભક્તોની કથા છે, એટલે આ ભાગવત પુરાણ છે.